તરબૂચની છાલમાંથી તમે તૂટી ફ્રૂટી ઘણી વખત બનાવી હશે. આજે હું તમારી સાથે તરબૂચની છાલની એકદમ નવી વેરાયટી શેર કરીશ. તો આ રેસીપી તમારા ખૂબ બધા પૈસા બચાવશે. જેના માટે સૌથી પહેલાં આપણે તરબૂચની છાલ લીધી છે. તરબૂચની છાલમાં જે આ પાછળનો લીલો ભાગ હોય તેને છરીની મદદથી સમારી અને અલગ કરી દેવાનું. અને ત્યાર પછી હવે જે આ આગળનો લાલ ભાગ હોય તેને પણ સુધારી અને અલગ કરી દેવાનું. ફક્ત અહીં આપણે સફેદ ભાગ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે. બધી જ છાલમાંથી આ રીતે વચ્ચેનો સફેદ ભાગ હોય તેને અલગ કરી અને ત્યાર પછી છરીની મદદથી તેના નાના ટુકડા કરી લેવાના. હવે તેને એક મોટા વાસણમાં લઈ અને 2 થી 3 પાણીથી ધોઈને સાફ કરી લેશું. તો તમે જોઈ શકશો બધા ટુકડાને મેં આ રીતે સમારી અને પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. બધું પાણી નીતાળી અને અલગ કરી દેશું. તો અહીં બધું જ પાણી મેં નીતાળી દીધું છે. ત્યાર પછી ગેસ ઉપર એક કડાઈમાં આપણે 2 મોટા પાવડા જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. ત્યાર પછી 3 સૂકેલા લાલ મરચાં ઉમેરશું. 1 તીખું લીલું મરચું ઉમેરશું. આ રીતે ઝીણું સમારીને ઉમેરવાનું. 1 ઇંચ જેટલા આદુનો ટુકડો અને 2 થી 3 લસણની કળીઓને આ રીતે અધકચરું એવું વાટીને ઉમેરવાનું. બધા મસાલાને તેલમાં સાંતળી લેશું. 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરશું. અને 2 થી 3 નાની ડુંગળીને આ રીતે ઝીણી સમારીને ઉમેરી દેશું. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. ડુંગળીનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સંતળાવા દેવાનું છે. ફક્ત 1 મિનિટ જેવો સમય લાગશે. હવે 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકશો ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. તો હવે તેમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરશું. અડધી ચમચી મીઠું ઉમેરશું. 1 ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. 1 ચમચી ભરી અને ધાણા જીરું પાવડર ઉમેરશું. અને ત્યાર પછી ચમચાથી હલાવી ધીમા તાપ ઉપર બધા મસાલાને તેલમાં સાંતળી લેશું. તો ફરી પાછું અડધીથી 1 મિનિટ સુધી આ જ રીતે ચમચાથી હલાવતા જવાનું અને બધા મસાલાને તેલમાં સાંતળી લેવાના. તો તમે જોઈ શકશો બધા મસાલા એકદમ સરસ હવે તેલમાં સંતળાઈ ગયા છે અને તેમાંથી સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે તરબૂચની છાલના ટુકડા કરીને રાખેલા હતા તે ઉમેરી દેશું અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. બધા મસાલા તરબૂચની છાલ સાથે એકદમ સરસ કોટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. 1 થી 2 મિનિટ સુધી આ જ રીતે આપણે તેને તેલમાં સાંતળી લેવાનું છે. જેથી કરી તરબૂચની છાલના ટુકડા થોડા સોફ્ટ થઈ જશે. તો સતત ચમચાથી આ રીતે આપણે વચ્ચે વચ્ચે તેને હલાવતું રહેવાનું જેથી તળિયે બેસી ન જાય. તો અહીં તમે જોઈ શકશો બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. ધીમા તાપ ઉપર આપણે 1 થી 2 મિનિટ સુધી તેને આમનમ સંતળાવા દેશું. અહીં છાલ થોડી ચડે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેશું. તો તેના માટે આપણે આ રીતે એક નાનું મિક્સર જાર લઈ લેવાનું છે અને તેમાં થોડા તરબૂચના ટુકડા આ રીતે છરીથી સમારીને ઉમેરી દેવાના. માપમાં જોઈએ તો અહીં 1/4 કપ જેટલા આપણે તરબૂચના ટુકડા લીધેલા છે. તરબૂચમાંથી બી કાઢી અને તેનું ઢાંકણ ઢાંકી અને આ રીતે તેનું જ્યુસ તૈયાર કરી લેવાનું. તૈયાર કરેલા જ્યુસને આપણે ગળણીની મદદથી ગાળી લેશું જેથી કરી તેમાં કોઈ પણ જાતનો બીનો કે રેસાનો ભાગ રહી ગયો હોય તો તે અલગ થઈ જાય. તો અહીં તમે જોઈ શકશો ગળણીમાં થોડા તરબૂચના બી અને રેસાનો ભાગ હતો તે અલગ થઈ ગયો છે અને 1/3 કપ જેટલું આપણું તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે તરબૂચની છાલને પણ ચડતા 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો આ સમયે આપણે તૈયાર કરેલું તરબૂચનું જ્યુસ તેમાં ઉમેરી દેશું. તરબૂચનું જ્યુસ ઉમેરવાથી આપણી આજની આ રેસીપીનો સ્વાદ બમણો થઈ જશે. તમે તેની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું અને ત્યાર પછી આપણે તેને ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટ સુધી ચડવા દેવાનું છે. તમે આજની આ રેસીપીને કુકરમાં પણ બનાવી શકો છો. કુકરમાં બનાવશો તો ફક્ત 5 જ મિનિટમાં ચડીને તૈયાર થઈ જશે. તો 15 મિનિટ પછી તમે જોઈ શકશો તરબૂચની છાલ એકદમ સરસ ચડી ગઈ છે. જેવું દૂધીનું શાક હોય તેવું આપણું આ શાક બનીને તૈયાર થયું છે. આ સમયે તેમાં 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી કસૂરી મેથી અને થોડા લીલા ધાણા ઉમેરશું અને તૈયાર કરેલા શાકને આપણે ગરમા ગરમ સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આ શાકનો સ્વાદ પંજાબી શાકને ટક્કર મારે તેવો બનીને તૈયાર થાય છે. જો તમે ક્યારેય આ રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપીમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
થેન્ક્સ ફોર વોચિંગ.